હમણાં આપણા માનનીય ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ એવા હર્ષ સંઘવીજીએ એક સભામાં કહેલું કે 20 વર્ષ પહેલાં ખેડૂત એક મોસમ લેતો અને આજે તે 3 મોસમ લે છે. અને ત્યાં નીચે બેઠેલા કોઈ ખેડૂતને પૂછેલું કે તમે પહેલાં કેટલી મોસમ લેતા, તો તે ખેડૂતે જવાબ આપેલો કે ફક્ત એક મોસમ. તો આ કોઈ ખેડૂત ન હોઈ શકે, આ ભાજપનો કાર્યકર જ હોઈ શકે, કેમ કે બધી જગ્યાએ 3 મોસમ લેવાતી નથી. અમારે દ્વારકા જિલ્લો, કલ્યાણપુર તાલુકો અને ખંભાળિયા તાલુકામાં ફક્ત 1.5 જ મોસમ લઈ શકીએ છીએ, કેમ કે સરકાર તરફથી કોઈ પાણીનો સ્ત્રોત છે નહીં અને અમે અમારા કૂવામાંથી જ પાણી ખેંચી અને મહેનત કરી અને માત્ર 1.5 જ મોસમ લઈ શકીએ છીએ. સારો વરસાદ થાય તો 1.5 મોસમ લેવાય છે, બાકી ઓછો વરસાદ હોય તો માત્ર 1 જ મોસમથી ચલાવી લેવું પડે છે. અને આ ખેડૂત જે બોલેલો તે ખેડૂત ન હોઈ શકે, કેમ કે ખેડૂત આવું બોલી જ ન શકે અને તે ભાજપનો કોઈ કાર્યકર હોવો જોઈએ. પરંતુ અમારે અહીં ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુરમાં સાની ડેમ છેલ્લા 10 વર્ષથી તૂટેલી હાલતમાં પડ્યો છે. તે હજી રિપેર કરવાનો સમય સરકારશ્રીને મળ્યો નથી. અને આ સાહેબ કહે છે કે ખેડૂતો 3 મોસમ લે છે. અને પહેલાં જે એક મોસમ લેતો અને અત્યારે જે ખેડૂતો 3 મોસમ લે છે, જ્યાં પાણી છે ત્યાં લે છે, તેના ભાવ જુઓ તો પહેલાં ખેડૂત એક મોસમમાં જેટલા પૈસા ઉપજતા એટલા આજે 3 મોસમમાં પણ પૈસા ઉપજતા નથી, કેમ કે ભાવ સાવ તળિયે છે. 2014નો ભાવ આજે 2024માં પણ એનો એ જ છે. તો સાહેબ જરા જુઓ અને ગમે તે બોલી ન જાઓ. જય માતાજી.